જંબુસર ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો રોડ ખખડધજ બનતા નગરપાલિકા દ્વારા બિસ્માર રોડની આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વધુ વરસાદ વરસતા આ રોડની કામગીરી બંધ કરી દેવાતા રોડની કામગીરી શરૂ થાય તે માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ડેપોથી ટંકારી ભાગોળ સુધી રોડ મુદ્દે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની પુનઃ કામગીરી શરૂ કરાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુર્યું થઈ ગયું હતું। જંબુસરનો મુખ્ય માર્ગ જે જંબુસર તાલુકાની જનતા અવરજવર કરે છે, ડેપોથી ટંકારી ભાગોળનો રોડ એટલો બધો ખખડધજ બિસ્માર બન્યો છે કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જંબુસર નગરપાલિકા દ્વારા આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે, તે દરમિયાન વરસતા વરસાદમાં રોડનું કામ ચાલુ કરવા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। કામગીરી ફરી શરૂ ન થતાં કોંગ્રેસ દ્વારા રોડની કામગીરી કરવા અંગે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ, નગરપાલિકા વિરોધ પક્ષ નેતા સાકિરભાઈ મલેક, તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા, નરેન્દ્રભાઈ પટેલ, ભરૂચ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ ભરતભાઈ ગોહિલ સહિત હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની કામગીરી બાબતે ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ સવારે રોડની કામગીરી પુનઃ શરૂ કરી દેવાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુર્યું થઈ ગયું હતું। આ બાબતે ભરૂચ જિલ્લા પ્રમુખે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ભાજપા ભ્રષ્ટાચાર સિવાય કશું જ નથી। જંબુસર શહેર સહિત જિલ્લાના રોડની દયનીય હાલત છે। જંબુસર નગરના મુખ્ય માર્ગ માટે સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરવા છતાં આરસીસી રોડ મંજૂર કરાયો હતો। જાન્યુઆરીથી વર્ક ઓર્ડર કરવામાં આવ્યો હતો, છતાંય સત્તાધીશોએ કાળજી ન રાખી કામગીરી માટે ચોમાસું લાવી દીધું। ચાલુ વરસાદે કામ કરાતું હોય કમિશનરે કામ બંધ કરવાનો ઓર્ડર આપ્યો હતો। ચોમાસા પહેલાં આ રોડની કામગીરી કરવાની હતી। આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસ શરૂ થશે, કંબોઈ હજારો દર્શનાર્થીઓ આવશે, તે આ રોડ પરથી પસાર થશે। આ રોડની ખરાબ હાલત એટલા માટે છે કે જંબુસરના કમલમમાં કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરે આપેલી છે તેની તપાસ કરવાની જરૂર છે। આ કોન્ટ્રાક્ટર ચાલુ વરસાદે કામ કરતા હતા તો બ્લેકલિસ્ટ કેમ ન કરાયા તેની તપાસ થવી જોઈએ। વિષયો ઊભા કરવામાં આવેલા હતા, એ બધા વિષયોને આપણે ધ્યાનમાં લઈ અને ક્વોલિટી ચેક પણ પૂરું કરેલું છે અને રોડનું કામ ફરી ચાલુ થયેલું છે। કેટલાક પક્ષો દ્વારા પણ આજે આંદોલન કરવાની પણ ચીમકી આપી દીધેલી, જાણ્યા જોયા વગર, જેમને સસ્તી પ્રસિદ્ધિ લેવી છે એવા લોકોએ। તો એ લોકોને ખબર માહિતી અધૂરી હતી। આજે રોડનું કામ શરૂ થઈ ગયેલું છે અને રાજકીય રોટલા શેકવાના ઉદ્દેશથી, જેમને પ્રજાની કે કોઈની પડેલી હોતી નથી, ખાલીને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવાનો ઉદ્દેશ હોય છે। લોકો વચ્ચે એમને જવું નથી, ખરેખર લોકોની સમસ્યાઓને જાણવાની એમને બહુ જરૂર છે। એટલે આ કામને બંધ હતું, એના અનુસંધાનમાં એ લોકોએ ચક્કાજામના ને એવા કાર્યક્રમો પણ આપી દીધેલા, પણ એવું કશું હતું નહીં। ક્વોલિટી ચેકના પર્પઝથી જ આ કામને આપણે સ્થગિત કરેલું। વરસાદ બી બહુ હતો, હવે વાતાવરણ ખુલી ગયું છે ત્યારે આપણે આ રોડનું કામ પુનઃ શરૂ કરી રહ્યા છે। આપના મીડિયાના મિત્રોના માધ્યમ દ્વારા લોકોને પણ અપીલ કરવા માગું છું કે આ રોડ બની રહ્યો છે, આટલો સરસ રોડ, જ્યારે 84 ગામને જોડતો તાલુકા અને શહેરના લોકો આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે, તો આ રોડ આપણો છે, મારો રોડ છે, એ રીતે દરેક લોકોના મનમાં ભાવના ઊભી થાય અને આ રોડ બનવામાં આપણે બધા સહકારની ભૂમિકામાં રહીએ, આપણે લોકોને સહકાર આપીએ। થોડી તકલીફ રહેવાની છે, આટલો સરસ રોડ બની રહ્યો છે તો નાની મોટી તકલીફો રહેવાની છે। એ તકલીફોને આપણે કોઈ ઇસ્યુ કે વિષય ન બનાવી અને આપણે થોડું ઘણું લેટગો કરીને બી આ રોડ સરસ રીતે બને તો ગામનો એક સુંદર રોડ બનશે અને આપણે જ લોકોએ વાપરવાનો છે। તો નગરપાલિકાનો રોડ નહીં, મારો રોડ બની રહ્યો છે, એવી રીતે સહકારની ભૂમિકામાં આપણે બધા રહીએ એવી અભ્યર્થના છે। ફરી એકવાર આ કામ શરૂ થયું છે એવું જાહેર જનતાને આપણા આજે તમે જોયું છે માધ્યમથી જણાવવામાં આવેલું છે। એટલે કોઈ એવો બીજો કોઈ સબ્જેક્ટ કે વિષય હતો નહીં અને લોકોએ જો અફવાઓને દુષ્પ્રચાર કરેલો છે તો આપણે બધા એનાથી બચવું। આભાર। આવા લોકોને ન્યાય આપવો જોઈએ, લોકોને ધ્યાન બીજે નહીં દોરીને રસ્તાને કામ બંધ હતું ને એક એન્જિનિયરે સસ્પેન્ડ કરે, લોકો ધ્યાન બીજે દોર્યું। આ રસ્તો ખૂબ અગત્યનો છે, અહીંયાથી લોકો કોલેજ જાય છે, સ્કૂલે જાય છે, આવનાર દિવસોની અંદર તહેવારો હોય,
ખંભો જવાનું થતું હોય, આખા ગુજરાતમાંથી લોકો આવતા હોય છે દર્શનાર્થે. વહેલી તકે રોડ બને એ અમારી અપેક્ષા. ભલે આજે કર્યો તો ફરીથી બંધ ના કરે. નગરપાલિકાના સત્તાધીશોને ભલે આજે કર્યું વહેલી તકે. જંબુસર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે તાલુકામાં ચાલતા મનરેગા કૌભાંડ બાબતે તપાસ બાબતે શું પાલિકા કંભોળ જંબુસર તાલુકામાં થયું છે. અમારા જિલ્લાના પ્રમુખના આદેશ અનુસાર જ્યાં સુધી અમારી પાસે પૂરતી માહિતી નહીં આવે, પૂરતા પુરાવા નહીં આવે, એટલે અમે ત્યાં જવાના છે. અમે કિમોદ બી જવાના છે, ઝેલમ બી જવાના છે, બીજા અનેક ગામોમાં જવાના છે. અમે તો પૂરતી અમારી પાસે પૂરતા માહિતી આવ્યા પછી અમે જવાના છે. સાથે સાથે જંબુસરની વાત કરું, છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર મીઠું પાણી આવતું નથી. જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે વહીનભાઈ દુબેના ઘેરથી જ્યારે પ્રમુખ હતા ત્યારે ખોટી રકમ પણ આપેલી. આજે એ પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મૌર્યના વખતથી મંજૂર થયેલો, આજે એ પ્રોજેક્ટ ક્યાં લટક્યા છે? ભાજપ વિકાસની વાતો કરે છે. જંબુસર શહેરના લોકો આજે ખંજવાળ અનેક સમસ્યા સાથે પીડાય છે. વેચાતું પાણી લેવું પડે છે. ગરીબ લોકો ક્યાં જાય? મારે સત્તાધીશ લોકોને કહેવું છે કે આ શહેરનું પાણી વહેલી તકે આવે. આવનારા દિવસોની અંદર ઓગસ્ટ સુધીમાં પાણી નહીં આપે તો અમે એ પણ આંદોલન કરવા છે. કંબોઈ તીર્થ સ્થાન છે. હજારો ભક્તો આખા સમગ્ર ઇન્ડિયામાં, હિન્દુસ્તાનમાંથી લોકો દર્શનાર્થે અહીંયા આવે છે. ત્યારે આ રોડની હાલત એટલી ખરાબ છે કે પોતાનો દીકરો જોબ પર ગયો હોય, જંબુસર કંઈક કામે ખેડૂતનો દીકરો આવેલો હોય કે કોઈ વિદ્યાર્થી સ્કૂલે ગયો હોય તો માતા પિતા રાહ જુએ છે કે સાજો સમૂહ ઘેર આવી ગયો કે નહીં. આટલી ખરાબ હાલત છે. એટલા માટે રોડની ખરાબ હાલત થઈ છે કે જંબુસરના કમલમમાં કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરે આપેલી છે એની તપાસ કરવાની જરૂર છે. ભ્રષ્ટાચારની તપાસ કરવાની જરૂર છે. અમે ખૂબ મોટું આંદોલન જે કરવાના હતા, અમે ચક્કા જામ કરી દેવાના હતા કે રસ્તો કેમ બંધ કરવાનો આદેશ આપ્યો. આજે 5 દિવસથી વરસાદ નથી તો 5 દિવસમાં રોડ કેટલો બને? એક તો ચોમાસું લાવી દીધું ઇન્ટેન્શનલી. જો રસ્તો હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કેમ ના કર્યો? તમે ચાલુ વરસાદે કામ કરતો હતો તો એને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવ્યો? એટલા માટે કે તમને ટકાવારી કમલમમાં પહોંચતી હતી. માટે આની તપાસ થવી જોઈએ અને આ રોડ ચાલુ ચોમાસામાં બને છે એની પણ તપાસ થવી જોઈએ. આજે રોડનું કામ ચાલુ કરી દીધું છે એટલે અમે આંદોલન એ કરી અને અમારા કોંગ્રેસે આંદોલન કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધીના, જિલ્લા પંચાયત સુધીના તમામ લોકો એક્ટિવ થઈ અને રાતોરાત રોડ ચાલુ કરાવી દીધો. તો આટલા દિવસ તમે ક્યાં હતા? કોંગ્રેસે આંદોલનની જાહેરાત કર્યું ને તમે લોકોએ ચાલુ કરાવી દીધું. બાકી ભ્રષ્ટાચારથી પડશે કુદરત તમને બચાવે. 32 વર્ષ સુધી તમે સત્તામાં છો, એને તમને ચરબી ચડી ગયેલી છે, નશામાં છો. હવે તમે ઘેર જવાના એ ચોક્કસ વાત છે. મુખ્યમંત્રી દ્વારા આ રોડ બંધ કરવામાં આવ્યો હતો અને મુખ્યમંત્રીના આદેશથી જ આ રોડ શરૂ કરવામાં આવ્યો છે. બાબતે આપનું શું કહેવું? મુખ્યમંત્રીના આદેશથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ કીધું જો કોન્ટ્રાક્ટર ચાલુ વરસાદમાં કામ કરતો હોય ને સોશિયલ મીડિયાના જમાનામાં ત્યાં સુધી પહોંચ્યું હોય તો મુખ્યમંત્રીએ કે અધિકારીઓને બ્લેકલિસ્ટ કરવાની જરૂર હતી. જે કોન્ટ્રાક્ટર ચાલુમાં વરસાદે કામ કરી શકે, ખરાબ કામ કરી શકે, એને બ્લેકલિસ્ટ કેમ ના કર્યો? કમલમમાં પૈસા ધરવા એટલા માટે બ્લેકલિસ્ટ ના કર્યો? કોંગ્રેસે આંદોલન આપ્યું ને પાછો રોડ ચાલુ કરી દેવાનો. અને ભ્રષ્ટાચારની બી તપાસ થવી જોઈએ. ભાજપનું એવું કેવું છે કે ભાઈ મુખ્યમંત્રી પાસે આ રોડ ચાલુ કરવાના હતા, જેના કારણે આ કોંગ્રેસે આ આંદોલન ઊભું કર્યું. કોંગ્રેસે આંદોલન કર્યું એટલા માટે ચાલુ કર્યું. 4-5 દિવસથી ભરૂચમાં વરસાદ નથી છેલ્લા. તો તમે 5 દિવસ પહેલા શું કરતા? કોંગ્રેસે ગઈકાલે બહાર પાડ્યું છે આંદોલન કરવું 4 વાગે. તો 5 દિવસ સુધી તમે શું કરતા હતા? 5 દિવસ સુધી વરસાદ નથી.